નમસ્કાર, હું રાકેશ એમ થાનગી, રહેવાસી જામરાવલ. મારી પુત્રીએ 11 મહિના પહેલા પરીક્ષાના ટેન્શનને કારણે એસિડ ડ્રિંક કરી લેતા તેને ક્રિટિકલ કન્ડિશનમાં રાજકોટ ખાતે અમે લોકો લઈ આવ્યા હતા. ત્યારે તેને ફરજિયાતપણે તેની હોજરી રિમૂવ કરવાની ફરજ ઊભી થયેલ. ત્યારે શ્રી મૌલિક સાહેબ ભડાણિયા દ્વારા તેની હોજરીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારબાદ આરોગ્યના દેવતા એવા મૌલિક સાહેબ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે તમે 11 માસ કે 12 મહિના જેટલો રાહ જુઓ. અત્યારે હું તમને આની ફીડિંગ ટ્યુબ પેટ આંતરડામાં સીધી ડાયરેક્ટ નાખી દઉં છું. તેને 11 મહિના સુધી આના ફીડિંગ કરો અને 4-5 કિલો વજન ગેઇન કરીને મારી પાસે આવો તો હું આના અન્નળી અને આંતરડાનું રિકન્સ્ટ્રક્શનની સર્જરી સફળતાપૂર્વક કરી દઈશ. અને ગત મંગળવારના રોજ ભડાણિયા સાહેબ દ્વારા અને ભાવિક વસોયા સાહેબ દ્વારા તેમજ ગેસ્ટ્રોસર્જની તમામ ટીમ દ્વારા આ મિશન ઇમ્પોસિબલ જેવી સર્જરી હાથ ધરવામાં આવી છે. જે સર્જરી બપોરના 12 કલાકથી સાંજના 7:30 કલાક સુધી ચાલેલી અને સફળતાપૂર્વક મારી બેબીનું સફળ ઓપરેશન કરી અને મૌલિક સાહેબ ભડાણિયાએ એક ભગવાનના અવતાર જેવું બનીને મારી જિંદગી તથા મારા પરિવારના તમામ દુઃખો હરી લીધેલા છે. હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી મૌલિક સાહેબના કરજદાર રહીશ.